નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 28 માર્ચના રોજ કેન્દ્રીય કેબિનેટ બેઠક દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો કે જેઓનું સંખ્યાબળ 1.15 કરોડ કરતાં વધારે છે તેમના માટે 1 જાન્યુઆરી 2025થી જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત છે DADR તેમાં 2%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. છેલ્લા 6.5 વર્ષમાં આ સૌથી ઓછો વધારો છે, કારણ કે વર્ષ 2018ના જુલાઈ મહિનામાં છેલ્લે 2% વધારો થયો હતો. ત્યારબાદ 1 જાન્યુઆરી 2025 એટલે કે લગભગ 6.5 વર્ષ બાદ ફરીથી આ 2% વધારો નોંધાયો છે. આ વધારો જે છે તે મિત્રો કેન્દ્ર સરકારના કરોડો કર્મચારી પેન્શનર્સ માટે નિરાશાજનક હોઈ શકે છે, પરંતુ વર્ષમાં સરકાર દ્વારા 2 વર્ષ મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો AICPIના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ કે જે શ્રમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે અને જે દેશભરના મોંઘવારી અને ફુગાવાનો અભ્યાસ કરી અને પોતાના આંકડા બહાર પડે છે તેના પરથી નક્કી થતો હોય છે. આમ 1 જુલાઈ 2024થી લઈ અને 31 ડિસેમ્બર 2024 સુધીના જે ક્વાર્ટરમાં ફુગાવો દર ઓછો રહેતા મોંઘવારી ઓછી રહેતા 2%નો વધારો થયો છે. હવે મિત્રો કેન્દ્ર સરકારના સમકક્ષ જ આ રાજ્ય સરકાર દ્વારા પણ તાત્કાલિક જે છે તે મિત્રો સરકારી કર્મચારીઓ માટે રાજ્ય સરકારના લાખો કર્મચારી અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો જાહેર કરી દીધો છે. તો રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રના સમકક્ષ સૌથી પહેલી રાજ્ય સરકાર બની છે આ કે જેણે કર્મચારીઓ માટે કેન્દ્રના સમકક્ષ 1 જાન્યુઆરી 2025થી 2% મોંઘવારી ભથ્થું જાહેર કરી દીધું છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કઈ રાજ્ય સરકારે રાજ્યના લાખો કર્મચારી પેન્શનર્સો માટે 2% મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી જાહેર કર્યું છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા મોંઘવારી ભથ્થાના વિવિધ કર્મચારીઓના જે મિત્રો પ્રશ્નો છે તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ અમારા ચેનલના માધ્યમથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું મિત્રો રાજસ્થાન સરકારની. તો રાજસ્થાનની ભજનલાલ શર્મા સરકાર દ્વારા રાજસ્થાનના સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે ખૂબ જ મોટા સમાચાર બહાર પાડવામાં આવે છે, કારણ કે ભજનલાલ શર્મા સરકાર દ્વારા જે છે તે કેન્દ્ર સરકારના ધોરણે 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. વાત કરીશું રાજસ્થાન સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. રાજસ્થાન સરકારે 7મા પગાર પંચ હેઠળ રાજ્યના કર્મચારી અને પેન્શનર્સો કે જેઓ 7મા પગાર પંચ હેઠળ પગાર અને પેન્શન મેળવી રહ્યા છે તેવા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કરી દીધો છે. કેન્દ્ર બાદ હવે રાજસ્થાન સરકાર એ પહેલી રાજ્ય સરકાર બની છે કે જેણે કેન્દ્રના ધોરણે પોતાના રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે અને પેન્શનર્સો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાન સરકારે 7મા પગાર પંચ ધોરણ હેઠળ રાજ્યના કર્મચારી અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરી 2025થી 2%નો વધારો મંજૂર કર્યો છે. જે વધારો મિત્રો માર્ચના પગાર સાથે પેઇડ ઇન એપ્રિલમાં ચૂકવી દેવામાં આવશે અને જાન્યુઆરી 2025 અને ફેબ્રુઆરી 2025નું જે એરિયસ છે તે પણ કેન્દ્ર સરકારના ધોરણે મિત્રો રોકડમાં માર્ચના પગાર સાથે એપ્રિલમાં ચૂકવી દેવામાં આવશે. મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. તો ગત મંગળવારે એટલે કે 1 એપ્રિલના રોજ CM ભજનલાલ શર્માના અધ્યક્ષતામાં મળેલી સોશિયલ મીડિયા જે બેઠક હતી તેમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે નવા વર્ષ વિક્રમ સંવત 2022 અને નવા નાણાકીય વર્ષ 2025-26ના ખાસ પ્રસંગે અમારી સરકારે 7મા પગાર પંચ હેઠળ રાજ્યના કર્મચારી અને પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો મંજૂર કર્યો છે. તેવું તેમણે મિત્રો પોતાના એક્સ પર સોશિયલ મીડિયાનું જે ટ્વિટર જૂનું કહી શકાય તેને એક્સ પર ટ્વીટ કરીને જણાવ્યું હતું, જેમાં લખ્યું હતું કે નવ વર્ષ વિક્રમ સંવત 2082 एवं नवीन वित्तीय वर्ष 2025-26 के विशेष उपलक्ष्य पर हमारी सरकार ने 7वें वेतनमान के अंतर्गत राज्य कर्मचारियों और पेंशनर्सों के महंगाई भत्ते में 2% की वृद्धि और स्वीकृति प्रदान की है. इस निर्णय के फलस्वरूप राज्य सरकार के कर्मचारी एवं पेंशनर्स को 1 जनवरी 2025 से इसका लाभ मिलेगा. 55% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવવા પાત્ર રહેશે. તો રાજસ્થાન સરકારના આ નિર્ણયના પરિણામે રાજ્યના કર્મચારી અને પેન્શનર્સોને 1 જાન્યુઆરીથી 55% મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ચૂકવવા પાત્ર થશે. આ નિર્ણયથી લગભગ 8 લાખ કર્મચારીઓ અને 4.40 લાખ પેન્શનરોને ફાયદો થશે. કર્મચારીઓના GPF ખાતામાં 3 મહિનાનો DA જમા કરવામાં આવશે. વધેલા DA એપ્રિલથી જ રોકડમાં ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કર્મચારીઓ અને પેન્શનર્સોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે અમારી સરકાર રાજ્યના તમામ કર્મચારીઓ અને પેન્શનર્સોના કલ્યાણ અને તેમના જીવન ધોરણમાં સતત સુધારો કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સરકારી કર્મચારીઓના DAમાં વર્ષમાં 2 વાર વધારો થાય છે. સરકારી કર્મચારીઓના DAમાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે. જાન્યુઆરી અને જુલાઈના આધારે DAમાં વધારો કરવામાં આવે છે. સરકાર માર્ચ અને ઓક્ટોબરમાં DAની જાહેરાત કરતી હોય છે. આમ બાકી રકમ GPFમાં જમા થાય છે. DAની વધેલી રકમ આગામી મહિનાથી પગારમાં જમા થતી હોય છે. આમ રાજસ્થાન સરકાર એ પહેલી રાજ્ય સરકાર બની છે કે જેણે કેન્દ્રના ધોરણે રાજ્યના 8 લાખ કરતાં વધારે કર્મચારી અને 4.5 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કરી દીધો છે. જય હિન્દ, અસ્તુ.